અને રોજ અત્યારે ચાતુર્માસ ચાલે છે, હિંડોળા પર્વ ચાલે છે. આમાં ઘણા હરિભક્તો દર્શન કરવા આવે છે, સવારે આવે, કેટલાકને સાંજે અનુકૂળતા હોય તો સાંજે આરતીનો લાભ લે, અને રવિ સભામાં તો મોટા ભાગના આવે જ છે. પણ ક્યારેક નથી આવતા ત્યારે શ્રીજી મહારાજ કહે છે લોયાના 14ના વચનામૃતમાં, જ્યારે હવે મુક્તે સહિત સભા બેઠી હોય ને ત્યારે અમને બહુ આનંદ થાય છે. એ તો અક્ષરધામનું વર્ણન કરે છે, પણ આપણે અહીંયા સમજીએ કે મુક્તે સહિત ભગવાનની સભા હોય ત્યારે અમને બહુ આનંદ થાય. અને ક્યારેક એકલા ભગવાન હોય અને આ બધા મુક્તો ફરવા ગયા હોય, મંદિરે ન આવ્યા હોય, સભામાં ન આવ્યા હોય, ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે, દુઃખી થાય છે શ્રીજી મહારાજ કે આ બધા ક્યાં જતા રહ્યા. એટલે આપણે રોજ ભગવાનને એકવાર મોઢું બતાવી જવું, હાજરી પુરાવી જોઈએ કે ભગવાન હું જીવું છું એમ. એટલે ભગવાનને ખબર પડે હાજરી પૂરવાની. અને ભગવાન તો જાણે છે, પણ હવે દર્શન આવીએ એટલે ભગવાન રાજી થાય. અને રોજ આપણે મળતા હોય ને તો કાયમ માટે મળતા હોઈએ તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ ને તો સાંભળે ખરા. પણ દુઃખના સમય આવીને ઊભા રહો, આમ ચાલુ દિવસે આવતા જ ન હોય અને દુઃખ આવે તો દોડીને ભગવાનને પ્રાર્થના, હે ભગવાન. તો ભગવાન કે કોણ છે, હું ઓળખતો નથી, આ કોનો અવાજ છે. જો તમે ઘરમાં સૂતા છો, મધ્યરાત્રિનો સમય થયો છે, 1 વાગ્યો છે, અને તમારો દરવાજો કોઈ ખખડાવે તો આપણે બહુ એલર્ટ રહેવું પડે. ખોલીએ નહીં દરવાજો, કોણ, પહેલાં પૂછીએ કોણ. અને શહેરની અંદર તો પેલો કાચ હોય એ જુએ કોણ છે. ઘણીવાર તો આમ દરવાજો ખોલે તો સાંકળ સહિત ખોલવાનો, પછી આગળ વધવાનું. બધી કેટલી વ્યવસ્થા વિચારીએ છીએ. મોટા બિલ્ડિંગની અંદર તો અંદર પ્રવેશ જ નહીં, પેલું તમારો નંબર હોય તો જ અંદર જવા દે, એવું ઘણું બધું છે. પણ રાત્રે કોઈ તમારો દરવાજો ખખડાવે તો ખોલીએ નહીં. એમાંય કોઈ રૂપિયા માગે કે 2 લાખ રૂપિયા આપો ને, કે વેતો થા વેતો, કાઢી મૂકીએ, ચાલી નીકળ, આપીએ નહીં. પણ અડધી રાતે આપણો દીકરો આવ્યો હોય, દીકરો આવે અને દરવાજો ખખડાવે કે પપ્પા, તો તરત દરવાજા ખોલ્યો, આંખો ચોળતા ખોલ્યો, જાણીતો અવાજ કે આ તો દીકરો જ છે. રોજ અવાજ સાંભળતા હોય એટલે ખબર હોય ને કે આ દીકરાનો અવાજ છે. એમ ભગવાન પાસે આપણે આવીએ તો ક્યારેક અજાણ્યો અવાજ, ભગવાન પાસે રૂપિયા માગીએ તો ભગવાન કે કોણ છે, હું ઓળખતો નથી. પણ રોજ આવતા હોય ભગવાનના દર્શન કરવા, ભગવાનને વાતો કરી હોય, પ્રાર્થના કરી હોય, તો તમે ગમે ત્યારે મુશ્કેલીમાં પ્રાર્થના કરો તો કહો આ તો દીકરો આવ્યો આપણો, એમ કહીને અડધી રાત્રે પણ આપણા કામ કરે. પણ એના માટે આ રોજ હાજરી આપવી જરૂરી છે, રોજ દર્શન માટે આ જરૂરી છે. એટલા માટે અહીંયા સમજાવે છે કે ભગવાનનો આશ્રય, ભગવાનની ટેક, ભગવાન સાથેનું જોડાણ એ વધારે મહત્વનું છે. બીજો એક પ્રસંગ આવે છે, ગોપાળાનંદ સ્વામી નોંધે છે, એક વખત શ્રીજી મહારાજ જેતલપુરમાં વિરાજમાન હતા, અને જેતલપુરની અંદર સભા ભરાઈને બેઠી છે, અને સભાની અંદર શ્રીજી મહારાજ બધા હરિભક્તોને વાતો કરે છે. દ્રષ્ટાંત આપ્યું કે એક મદારી હતો, એ મદારી ગામો ગામ ફરે આજીવિકા માટે અને જાત જાતના ખેલ કરે. એ ખેલના સાધનો એની પાસે 3 હતા, એક સાપ ટોપલામાં, બીજું બકરું અને ત્રીજો વાંદરો. આ 3 એના આજીવિકાના સાધનો. ગામો ગામમાં જાય, જાહેર ચોકમાં ખેલ કરે, છોકરાઓને માણસો રાજી થાય, પછી થોડું અનાજ, રૂપિયા જે કંઈ મળે એનાથી જીવન નિર્વાહ કરે. પણ એક વખત આ મદારી પોતે માથા ઉપર સાપનો કરંડિયો, પછી ખભા ઉપર વાંદરાને, અને એક હાથમાં પેલું બકરું આ તેડીને જતો હતો. રસ્તામાં નદી આવી, નદી પાર કરવાની હતી, રસ્તામાં પાણી. એટલે મધ્ય ભાગમાં પહોંચે એમાં વરસાદના છાંટા શરૂ થયા, ચોમાસાની ઋતુ, એ વરસાદ શરૂ થયો. એટલે પેલું વાંદરું બેઠેલું ખભા પર એ મહા નટખટ, અતિ ચંચલ, એનાથી સ્થિર રહેવાય નહીં. હવે આમાં તો કઈ જગ્યા હતી જ નહીં બીજી કૂદાકૂદ કરવા માટેની, પણ એની ચંચળતા માટે એણે માથા ઉપર પેલો સાપનો ટોપલો હતો એનું ઢાંકણું ખોલી અને બકરીને માથે મૂકી દીધું. હવે આ સાપનો ટોપલો ખુલ્લો થઈ ગયો, વરસાદના છાંટા પડતા હતા, એટલે સાપ પાછું બધો ફૂં આમ પછી ફેણ માંડી, લાંબો થયો. એમાં બકરું ભડક્યું, અચાનક આવ્યું એટલે હાથમાંથી છટકી ગયું.
વાંદરો હૂપ કરવા ગયો, એમાં એ પડ્યો નદીના પ્રવાહમાં, અને સાપ તો ટોપલામાંથી બહાર નીકળી જ ગયો છે, એ પણ ગયો. આ મદારીને ઈચ્છા થઈ કે હું આ ત્રણેય બચાવું, પણ આ નદીનો ધસમસતો પ્રવાહ એમાં કોને બચાવે? એકને લેવા જાય તો બીજું જતું રહે, ત્રણ દરિયા ભેગા થઈ ગયા, ડૂબીને મરી ગયા, એકેય બચાવી શક્યા નહીં. એમ પેલો મદારી ખાલી હાથે ઢીલો થઈને બહાર જતો રહ્યો. પછી શ્રીજી મહારાજ વાત કરે છે કે આવી રીતે ભગવાન અને સંત પણ આ જીવને લઈને આ લોકમાં આવ્યા છે, આ સંસારની અંદર આવ્યા છે. એમને પણ એવી ઈચ્છા છે કે આ નદીને પાર કરીને સામે કિનારે હું લઈ જાઉં, એટલે આ સંસાર સાગરની પાર કરાવી દઉં બધાને. અને જાત જાતના સ્વભાવવાળા, જાત જાતની પ્રકૃતિવાળા એમણે નભાવ્યા છે, અપનાવ્યા છે, એટલે સાથે લીધા. પણ આપણે એકબીજાને સળી કરીએ, એકબીજાને હેરાન કરીએ, એકબીજાને આઘા પાછા કરીએ. એમાં વાંદરા જેવા હોય એ તો વિશેષ, આમ અહીંનો જેક કાઢીને અહીંયા ચડાવે, અહીંનો કાઢીને અહીંયા ચડાવે, એટલે બધા રોંગ નંબર જ ચાલ્યા કરે. બધું એવું અજમાવે પોતાની વિદ્યાઓ, એટલે પછી ઉલટ સુલટ થઈ જાય. પછી સ્વામીને તો એવી ઈચ્છા છે કે સામે બધાને લઈ જાઓ, ભવસાગર પાર ઉતારું. પણ અંદર અંદર આવા વિપરીત સ્વભાવ, આવા અવળાઈ અને જીવની આવી બેદરકારી, એને લઈને એકેય તરી શકતા નથી. એમ કહીને શ્રીજી મહારાજે કલ્યાણની વાત કરી કે કલ્યાણ મેળવવા માટે ભગવાનને સંત તો આવ્યા છે, પણ આપણે આપણા સ્વભાવ ભૂલી જઈએ એટલે આ પ્રશ્ન થાય. અમેરિકામાં એક પ્રયોગ કર્યો. એક પ્રાણી સંગ્રહાલયની અંદર 3 વાંદરા રાખેલા, 3 પાંજરાની અંદર, અલગ અલગ જગ્યા ઉપર. એમાં પહેલું પાંજરું હતું, એમાં જે વાંદરું પૂરેલું એ નીલ વાંદરું હતું. એને આપણે એપ કહીએ, APE, એપ. એટલે એવું વાંદરું હતું બેઠેલું. એને પેલા આયોજકોએ પાંજરામાં પૂરેલું છે, ટાઈમે ટાઈમે ખાવાનું આપતા. પણ એક વખત આ પ્રયોગ ખાતર એને સ્ક્રૂ ડ્રાઈવર લઈ આવ્યા, અને 4 બધા સાહેબો હતા, એને આમ પાંજરાની અંદર નાખ્યું સ્ક્રૂ ડ્રાઈવર. અને શું કરે ચાલો જોઈશું. એટલે જરા દૂર જતા રહ્યા, અને દૂરથી આ નોંધ કરે વાંદરા શું કરે છે. તો એ વખતે પેલો વાંદરો હતો, એને આમ પાંજરામાં આવ્યું એટલે સીધું ઉપાડ્યું, અને મોઢામાં એનો એક જ ઇન્દ્રિયનું જ્ઞાન કે જે પાંજરામાં આવે ખાવાની જ આઈટમ હોય બસ, એટલે સીધું મોઢામાં મૂક્યું. પણ આ તો લોખંડનું સ્ક્રૂ ડ્રાઈવર, એટલે એને મજા ન આવી, ઉલટાનું વાગ્યું અને હેરાન થઈ ગયું. તો આમ છણકો કરીને નાખી દીધું, અને આમ અવળું ફરીને બેસી ગયું. આ વાંદરું ઉદાસ થઈ ગયું. થોડી વાર થયું, પેલા માણસો આવ્યા, આ સ્ક્રૂ ડ્રાઈવર લઈ લીધું, સાફ કરી નાખ્યું. અને પછી બીજું પાંજરામાં બીજો વાંદરો હતો, જે ગોરીલો વાંદરો, એનાથી જરા બુદ્ધિશાળી કહેવાય. તો ગોરીલા વાંદરામાં આ સ્ક્રૂ ડ્રાઈવર નાખ્યું. તો એને પહેલો વિચાર તો એવો જ કર્યો કે આ કંઈક ખાવાની આઈટમ છે, એટલે હાથમાં લીધું, મોઢામાં મૂક્યું, પણ તરત જ પામી ગયો કે આ ખાવાની વસ્તુ નથી. પણ એને ગમ્યું, આ જરા નવી આઈટમ સારી લાગી, લોખંડનું પાંજરું, અને આમ ફેરવ્યું, આમ ટ્રન ટ્રન, આમ જરા સંગીત અવાજ, એટલે એને તો મજા પડી ગઈ, મનોરંજન. એટલે એને સ્ક્રૂ ડ્રાઈવર રાખી મૂક્યું, આમ ફેંકી ના દીધું, પગ નીચે દબાઈ રાખ્યું, ક્યારેક મજા આવશે. એને પણ ખ્યાલ આવ્યો કે સામે ઊભા માણસો મને જોયા કરે છે, એ જાય પછી આપણે લાભ લઈશું બરાબરનો. એટલે પેલા 4 જણા હટી ગયા. એને ખ્યાલ તો હતો, પણ જરા સંતાઈ ગયા. પછી એને સ્ક્રૂ ડ્રાઈવર બહાર કાઢ્યું, અને પાછો આમ ફેરવે, ટ્રન ટ્રન, અને પાછો આમ રાજી થાય, એક કૂદકો મારી લે, પાછો રાજી થાય. એટલે મનોરંજન, એને આનંદ થયો. પણ એ પોતાની પાસે જ રાખી મૂક્યું. ચાલો આણે નોંધ લીધી કે આ વાંદરાને ખબર છે ખાવાની વસ્તુ નથી, એનાથી કંઈક આગળ છે. બીજું સ્ક્રૂ ડ્રાઈવર લઈને ત્રીજા વાંદરા પાસે ગયા. એમાં તો ચિમ્પાન્જી હતો, એ જરા માણસને નજીક આવી જાય, અથવા માણસ એની નજીક છે એમ કહેવું જોઈએ. તો એ વાંદરાએ આ સ્ક્રૂ ડ્રાઈવર લીધું. એને પહેલો વિચાર તો એમ જ હતો ખાવાની આઈટમ છે, પણ ખ્યાલ આવી ગયો કે ખાવાની આઈટમ નથી, સોફ્ટ હોય, આ તો બહુ કડક છે. એ વિચારવાળો હતો વાંદરો. એણે થોડું આમ ઘુમાવ્યું, એને સંગીત તો ગમ્યું,
પણ એને થયું કે ના, આ કંઈક જુદી આઈટમ છે. એટલે એણે જોયું તો સામે માણસો ઊભા હતા. એની નજર સામે જ આ સ્ક્રૂ ડ્રાઈવર લઈને પાંજરાના જે 4 સ્ક્રૂ હતા 4 છેડે, એક સ્ક્રૂ ખોલી નાખ્યો. એક સ્ક્રૂ ખોલી નાખ્યો. પણ એને થયું કે આ માણસો ઊભા છે તે હવે આગળ ના વધાય, એને સ્ક્રૂ ડ્રાઈવર દબાવી રાખ્યો. આ માણસો જેવા દૂર ગયા અને તરત જ લઈને બીજો સ્ક્રૂ ખોલ્યો. આપણે જેમ ખોલીએ એ જ સ્ટાઇલથી ખોલી નાખ્યો. ફટાફટ ત્રીજો સ્ક્રૂ ખોલ્યો અને હવે છેલ્લો સ્ક્રૂ, એને ચોથો સ્ક્રૂ પણ ખોલી નાખ્યો. એટલે આગલો એક દરવાજો ધક્કો મારી દો, ખુલ્લું થઈ ગયું અને વાંદરો હૂપ હૂપ કરતો બહાર નીકળી ગયો. પ્રાણી સંગ્રહાલયમાંથી મુક્ત થઈ ગયો. હવે જેને જંગલમાં જે ડાળી ઉપર હુપાહૂપ કરવી હોય હવે મુક્ત છે. એ બધું જ કરી શકે એમ હતો. હવે કોઈના બંધન રહ્યા નહીં. આ પ્રયોગ કરીને વૈજ્ઞાનિકોએ સમજાવ્યું કે માણસ, એટલે વાંદરાની ઉપર વાત કરે છે કે વાંદરો જેટલો વિચાર કરે છે એટલો એ આગળ વધે. એમ માણસોમાં પણ આ 3 કેટેગરી છે. બસ અમુક માણસોને તેવું જ, બસ ખાવાનું જ હોય, પ્રોગ્રામ જ ખાવાનો. પહેલા વાંદરા જેવા જે આવે મોઢામાં ચક્કી ચાલુ જ રાખો બસ. અરે ઘણાને શરીર એવું જામી ગયું હોય તો જોગિંગ કરવા નીકળે, વોકિંગ કરવા નીકળે તો એ સેન્ડવિચને ડટ્ટા તો સાથે જ લઈને નીકળ્યો હોય પાછો. એટલે ભાઈ તું શરીર ઓછું કરવા નીકળ્યો છે અને આ ખાવાનું ચાલુ છે. પણ ખાવા માટે જ જન્મ્યા હોય એવું આપણને લાગે. એક વર્ગ આવો પણ છે. બીજો વર્ગ એ જરા ખાવાની સાથે મનોરંજનમાં પણ જાય છે. નાટક, સિનેમા જુએ, ટીવી સિરિયલ જુએ, કંઈક હેરાફેરી કરે અને બધું હોય છે. એ બીજો. પણ ત્રીજો વાનર, એટલે કે ત્રીજો ઉત્તમ કોટીનો મનુષ્ય એવો છે કે આ બંધનમાંથી મુક્ત થવાનો પણ વિચાર કરતો હોય. એવો વિચાર અહીંયા આપણને શ્રીજી મહારાજ આપે છે આ ચરિત્ર દ્વારા, કે આપણને આ મુક્ત થવાનો વિચાર તો મળી શકે એમ છે. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. આ વિહારીલાલજી મહારાજ કીર્તનમાં લખે છે, વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. એમાં વાત કરે છે, પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી. અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે. જન્મને મરણ તણું દુઃખ તો ટળે. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. વિવેકી પ્રાણી આપણને સંબોધીને કહે છે કે આપણે બહુ બુદ્ધિશાળી પ્રાણી છીએ. તો મુક્તિ પામવાનો વિચાર કર્યો. પ્રગટ અગ્નિથી રસોઈ બને તો નવી. અગ્નિ મૂર્તિમાન જોઈએ, સિલિન્ડર લાવવું પડે, ગેસ પેટાવવો પડે, ઉપર તપેલી મૂકો પછી તમારી રસોઈ તૈયાર થાય. એમ પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી. અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. સૂર્ય ઉદય થાય તો અંધારું દૂર થાય. તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે. જન્મને મરણ તણું દુઃખ તો ટળે. પ્રગટ ભગવાન અને પ્રગટ સંત મળે એટલે કે શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેને મળ્યા હોય એને જન્મ મરણના દુઃખ ટળે. આવો એક વિચાર આપણને આપે છે. અને અહીંયા આપણને સમજાવ્યું કે સંત તારવા માટે જ આવ્યા છે, એટલે આપણને માથે ચડાવ્યા છે, ખભે બેસાડ્યા છે, બગલમાં લીધા છે. પણ આપણે અંદર એકબીજાના સ્વભાવથી બીજાને હેરાન પરેશાન કરીએ અને આપણે પણ આ દરિયામાં પડીએ. તો કોઈ દિવસ આપણે આ વાનરવેડા કરવા નહીં. એવું આપણને આ ગોપાળાનંદ સ્વામી પણ સમજાવે છે કે આ વાનર ચેષ્ટા કરવાથી આપણું તો પતન થાય, બીજાનું પણ પતન થાય. શ્રીજી મહારાજ આપણને એના માટે બીજા શબ્દોમાં ઉપદેશ આપે છે
કે આપણે વ્યક્તિના ગુણ ગ્રહણ કરવા, સારી વસ્તુ હોય એ સ્વીકારવી, એ અપનાવવી, માથે ચડાવવી. જો શંકર ભગવાનને સમુદ્ર મંથનની વાત થઈ, એમાં 14 રત્નમાંથી શંકરને 2 રત્નો મળ્યા. 2 રત્ન કે એક ચંદ્ર અને બીજું હલાહલ વિષ, ઝેર મળ્યું. તો શંકર ભગવાને આ બંને લીધા, સહર્ષ સ્વીકાર્યા. એમાં ઝેરને પોતાના ગળાની અંદર સમાવી દીધું, પી ગયા. કારણ કે બહાર રહ્યું હોત તો બહુ અનર્થ થાય એમ હતું. અને ભગવાન શંકરે પીધું ને ઝેર, તો થોડા ટીપા નીચે પડ્યા. અને નીચે પડ્યા ને એમાંથી જ આ ઝેરી જંતુઓ થયા છે. સાપ, વીછી બધા એમાંથી જન્મ્યા છે, એવું ભાગવતમાં પણ નોંધ્યું છે. અને કેટલાક બ્રાહ્મણ ભાઈઓ હતા ને, શિવ ભક્તો, એને પણ વિચાર આવ્યો કે શિવજી તો મહાદેવ, આપણા દેવ કહેવાય, કુળદેવ, એની પ્રસાદી પડી. એટલે ઝેરની નજીક ગયા અને એને થયું કે આપણે લઈએ, પણ આ તો ઝેર પીવાય નહીં, મહાદેવજી પી શકે, આપણે ના પીવાય. એટલે એને આંખે અડાડ્યો. એટલે ત્યારથી એવું કહેવાય છે કે બ્રાહ્મણની આંખમાં ઝેર હોય છે. આંખમાં ઝેર કઈ રીતે? એટલે બીજા બ્રાહ્મણ ભૂદેવ હોય તો માફ કરે હો, પણ આ તો કોઈ વ્યક્તિગત ન લેવું, આ તો જનરલ વાત ચાલે છે. બ્રાહ્મણની આંખમાં ઝેર હોય. કેવી રીતે? ભિક્ષાટન કરવા નીકળ્યા હોય લોટ માગવા માટે, તો ધારો કે તમારે ઘેર આવ્યા બ્રાહ્મણ ભાઈ અને તમને એને યથાશક્તિ દાન કર્યું, તો એ બ્રાહ્મણ તો લઈને જતો હોય, એ જ મકાનમાં બીજો બ્રાહ્મણ આવે, તો એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને જોઈને આમ ઘુરક્યું કરે. એટલે એવું કહેવાય, બ્રાહ્મણો બ્રાહ્મણમ દૃષ્ટવા શ્વાનવત ગુરગુરાયતે. એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને ભિક્ષા માગવા આવ્યો છે, તું ભિક્ષા માંગ, તને તો મળી જ ગઈ છે અને આને મળવાની જ છે, અને આપનાર તો યજમાનને ટેન્શન કે મારે 2 બ્રાહ્મણને આપવું પડશે, તારે ક્યાં પ્રશ્ન જ છે. પણ તો એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને જોઈને આમ ઘુરક્યા કરે કે આ ક્યાંથી ટપકી પડ્યો, આ કેમ આવ્યો. એટલે આજની ભાષામાં કહીએ તો વ્યવસાયમાં એવું થયું. એટલે બધાની આંખોમાં ઝેર આવી ગયું. એક મેડિકલ સ્ટોર હોય અને બાજુમાં બીજો સ્ટોર થાય તો ઘુરઘુરાય તે કે અહીંયા જ મુહૂર્ત સૂજ્યું, અહીંયા જ, એટલે કે મારા કસ્ટમર બધા અહીંયા જતા રહેશે. બધાને પ્રશ્ન હોય છે. પણ આ બ્રાહ્મણોએ આંખમાં ઝેર લીધું. એટલે પણ શંકર ભગવાનને આ 2 વાતો મળી, એમાં ઝેર પોતે ગળામાં સમાવી દીધું. નીલકંઠ કહેવાયા. એનો કંઠ નીલ થઈ ગયો, કાળો પડી ગયો, એટલે નીલકંઠ મહાદેવ નામ પડ્યું. પણ ચંદ્ર એને મસ્તક ઉપર ધારણ કર્યો, એટલે ચંદ્રશેખર બન્યા ભગવાન. પણ આપણને વિવેચકો સમજાવે છે કે જો 2 વસ્તુ મળી તો ઝેરને પોતાના ગળાની અંદર દાબી દીધું અને ચંદ્ર ઉજ્જવળ બાદ એને માથે ચડાવી. એમ આપણને પણ જીવનમાં 2 વસ્તુ મળવાની છે. કોઈની સારી બાબત હોય તો માથે ચડાવો કે વાહ બહુ અદ્ભુત છે આને, અને કોઈની ખરાબ વાત હોય, ઝેર જેવી વાત હોય તો ગળામાં દાબી દો. જ્યાં ત્યાં પ્રચાર ન કરો, બોલ ન કરો, નહીં તો શ્રીજી મહારાજ પણ આપણા માટે કુરાજી, અનાની જેમ તણાઈ જઈએ. આ બકરાને, વાંદરાને, સાપની જેમ આપણા સ્વભાવથી જ તણાઈ જઈએ. એટલે એક દ્રષ્ટાંત આપવાનું મન થાય છે. અને એમાં એક પ્રશ્ન પણ પૂછીશ, એટલે એ પ્રમાણે સાંભળજો અને જવાબ આપે એને બોલવાનું નહીં, ઊંચી આંગળી કરવાની. એક રાજા હતો. એ રાજા શિકાર કરવા ગયો, શિકારનો શોખીન. એને શિકાર કરવામાં કોણ જાણે તીરમાં શરત ચૂક થઈ, શું ભૂલ થઈ, ગમે તેમ એવું ફૂટ્યું, તીર નીકળ્યું, પોતાની આંખ જ ફોડી નાખી. હવે રાજા એક આંખવાળો થઈ ગયો, પણ તોય રાજા જ કહેવાય તો. અને વર્ષો વીત્યા, રાજાની ઉંમર થઈ 50, 55, 60 વર્ષ થયા. એને થયું હવે તો આપણે થોડા સમયમાં જતા રહીશું, લોકો આપણને ભૂલી જશે, કોઈ સંભાળશે નહીં, પણ લોકો આપણને કાયમ યાદ કરે એવું કંઈક કાર્યક્રમ રાખીએ. એટલે એણે શિલ્પીને બોલાવ્યો, કારીગર હતો, એને બોલાવ્યો કે જો મારી આબેહૂબ તું મૂર્તિ બનાવ, લાઈવ સાઇઝની, આરસની મૂર્તિ,
અને એવી અદ્દલ લાગવી જોઈએ, કોઈ આમ જોઈને જ કહી દે કે આ રાજા સુવર્ણ પ્રતાપસિંહ છે, જોઈને ખ્યાલ આવી જવો જોઈએ. નીચે નામ ન લખ્યું હોય તો પણ ખ્યાલ આવી જાય એવી આબેહૂબ મૂર્તિ બનાવ. અને જો તું મારી મૂર્તિ એવી બનાવીશ, હું રાજી થાવ એવી, તો તને 5 લાખ સોના મોર અર્પણ. અને જો મને સંતોષ નહીં થાય તો તારું માથું કાપી નાખીશ. એટલે 2 અંતિમો, ડુ ઓર ડાય. હવે શું કરવું? પેલો શિલ્પીને વિશ્વાસ કે હું તો આમાં એક્સપર્ટ છું. એને 1 મહિનાની અંદર મૂર્તિ તૈયાર કરી દીધી. અને તમે મૂર્તિને જુઓ, તમને એવું જ લાગે કે આ સુવર્ણ પ્રતાપસિંહ રાજા જ ઊભો છે. આમ અરીસો મૂક્યો એવું લાગે, એવો અદ્દલ મૂર્તિ બનાવી. રાજાને કહે છે, આવો રાજા સાહેબ, મૂર્તિ બની ગઈ છે, જુઓ. તો મૂર્તિ બનાવી, જોઈ, પણ એમાં એક આંખ જ નહીં, કાણો. કારણ કે રાજા કાણો જ હતો ને. એટલે રાજાને થયું મને આવો બનાવ્યો, માથું કાપી નાખ્યું. પેલા શિલ્પીને કાપી નાખ્યો. ફરીવાર બીજી વાત કરી શિલ્પીને, બીજા શિલ્પીને બોલાવ્યો કે જે મારી મૂર્તિ બનાવી આપશે 5 લાખ સોનામાં, ને તો માથું કાપી નાખીશ. બીજો આવ્યો, એની આ જ દશા. ત્રીજો શિલ્પી, એને ઉડાવી મૂક્યો. ચોથો, પાંચમો, 5 શિલ્પીને કાપી નાખ્યા. છઠ્ઠો શિલ્પી સામેથી આવ્યો કે હું તમારી મૂર્તિ બનાવું, કે તને ખ્યાલ છે ને આગળ 5ની શું થઈ છે? કે આઈ નો, મને બધી જ ખબર છે. અને તોય તૈયાર થયો છે કે હા. અને મૂર્તિ બનાવી 15 જ દિવસમાં, અદ્ભુત મૂર્તિ બનાવી. એવી સર્વોપરી મૂર્તિ બનાવી. રાજાને કહ્યું આવો હવે જોવા માટે. રાજા ખુશ. શું મૂર્તિ હતી! એ મૂર્તિ જોઈને રાજા એટલો રાજી થયો અને સામેથી કહે છે, લે 5 લાખ સોનામોની થેલી. રાજી થયો. એટલું જ નહીં, અને સામેથી કે તું હવેથી મારો રાજશિલ્પી. તારે રાજસભામાં વર્ષાસન બાંધી આપ્યું, કંઈ કરવાનું નહીં, મારી સભામાં આવીને બેસવાનું, બસ. આવું મોટું સન્માન મળ્યું. તો પ્રશ્ન એ છે કે આ છઠ્ઠો શિલ્પી હતો, એણે શું કર્યું કે આવું એને ઇનામ મળ્યું, 5 લાખ સોનામોર મળી, એને આવું પદ મળ્યું? જે 5 શિલ્પી નહોતા કરી શકે એના છઠ્ઠાએ શું કર્યું? એ પ્રશ્ન છે. બોલવાનું નહીં હો, જવાબ આવડે ને ઊંચી આંગળી જ કરવાની. ચાલો દશરથભાઈ બોલો, શું કર્યું તું? દશરથભાઈ કહે છે 2 આંખો બનાવી હતી. તો 2 આંખો બનાવી તો એ આબેહૂબ ના કહેવાય ને. આબેહૂબ નહીં, રાજા જુદો છે ને આ 2 આંખો જુદી છે. છોટુ કાકા બોલો. જાની કાકા તમે બોલો. કોને આવડે છે? હા બોલો તમે. હા હા, કેવી ના જોઈએ, પણ આ તો મૂર્તિ બનાવી દીધી છે. હા ના, પણ આમ જવાબ એવો સંતોષકારક નથી. હા હા, સાઈડ પોઝ લીધો. સાઈડ પોઝ એ તો આબેહૂબ ના કહેવાય, તો એક ચક્ષુ વાળી મૂર્તિ કહેવાય, એક ચક્ષુ નહીં. એ આંધળા થયા પે તો જુવાનીમાં જ આંધળો થયેલો, તો 60 વર્ષનો છે એવું નહીં. અરીસો મૂકવાનો નહોતો. હા હા, બંને આંખો બધા એ જ વાત કરીએ, જવાબ ખોટો છે. આબેહૂબ ના કહેવાય ને. હા હા, સરસ, બહુ સરસ જવાબ આપ્યો. હા, પહેલા સાંભળ્યો લાગે છે. હા હા, પેપર ફૂટી ગયું છે. હા, આ છઠ્ઠા શિલ્પીએ એવી મૂર્તિ બનાવી કે આમ શિકાર કરતો હોય, બંદૂક લઈને આમ નિશાન તાકતો હોય. અને નિશાન તાકતો હોય, 2 આંખો વાળો, એક આંખ તો આમ બંધ કરે જ. એટલે પેલા શિલ્પીએ શું કર્યું, જે ખોટી આંખ હતી એને દબાવી દીધી, આમ બંધ, અને સાચી આંખ તો હતી જ, અને આમ નિશાન તાકતો બતાવ્યો, એવી મૂર્તિ બનાવી. અને એ મૂર્તિનો 2 લાભ થયા કે રાજાની નબળાઈ હતી ઢાંકી દીધી. આ કાણીઓ છે એવું કોઈ કહી ન શકે. અને શૌર્ય પ્રગટ કર્યું, એનો ગુણ બતાવ્યો
કે અમારો રાજો કેવો નિશાનબાજ, કે જો આમ હંમેશા તૈયાર જ હોય નિશાન ફોડવા માટે, ગમે એને આંટી દે, પાર પાડી દે. આ બે વાત એને પ્રગટ કરી. આ શિલ્પની એ વિશેષતા હતી, 5 લાખ સોનામર એની મળી હતી. મૂર્તિઓ તો આગલાય બનાવી ગયા હતા, એની નહોતી મળી. એમ શ્રીજી મહારાજ પણ આપણને કહે છે કે સત્સંગમાં જે હરિભક્ત હોય એમાં ગુણ અને અવગુણ દરેકમાં હોય, પણ તમે અવગુણની આંખ બંધ કરી દો, એની નબળાઈને ઢાંકી દો અને એના ગુણ પ્રગટ કરો, સારી વાતોને હાઇલાઇટ કરો, તો શ્રીજી મહારાજ પણ આપણને રાજશિલ્પીનું બિરુદ આપી દે. રાજશિલ્પીનું બિરુદ આપે ને 5 લાખ સોનામોર આપે કે આ જ વિવેકી છે, આ જ દિવસે દિવસે પ્રતિષ્ઠા પામશે, સત્સંગમાં પ્રગતિ કરશે, હૈયામાં શાંતિ રહેશે, એ બધી વાતો કરે. પણ આપણે વાંદરાની જેમ ખોતર્યા કરીએ. ખબર પડી? એટલે તમને ખબર નથી? અરે આજે તો આમ બહુ મજા આવી. પણ શું મજા આવી? તો કે વાતને એટલું બધું ટ્વિસ્ટ કરે, પછી કે પેલા છે ને કાર્યકર નહીં, બહુ આમ મોટા ભાતે સ્ટેજ ઉપર ફરતા હોય છે અને સ્વામી હોય ત્યારે આગળ જ હોય છે. અરે એના જીવન જેટલો મોટો છે ને એટલા જ ગોટાળા છે. ખબર પડી? શું ગોટાળા? અરે બધું એમ બાંધી મુઠ્ઠી તમે પૂછજો, અને એમ કહીને એટલી વાત ચગાવે, અને એટલું બધું વાતમાં કાંઈ જ ના હોય પણ એટલું બધું ચલાવે અને એટલું બધું પ્રવર્તાવે, અને એટલે આમ રેડિયાની જેમ બધે પ્રસારણ કરે. ઓલ ઇન્ડિયા રેડિયો, ઓલ ઇન્ડિયાની BBC રેડિયો બધે ટેલિકાસ્ટ કરે, બધે બતાવે આવું થયું. ભાઈ સારી વાતો ઘણી છે, આપણી પાસે ચરિત્રો કેટલા અદ્ભુત છે. શ્રીજી મહારાજના ચરિત્રો વાંચો ને તો એમાં આખું જીવન વીતી જાય એવું છે. એટલા બધા મહારાજના મહિમાના ચરિત્રો છે. ગુણાતીતાનંદ સ્વામીના જુદા, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના અપાર લીલા ચરિત્રો છે. પણ આપણે એ મૂકી અને આ બધી વિષ્ટા ઉથામીએ, આ મળ ને ગંદકીને ઉકરડા ઉથામીએ, અને પછી આપણે કેમ સંસાર તરી શકીએ? ભાઈ તરવાની વાત શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ તારવા માટે જ આવ્યા છે. પણ આપણે આ સ્વભાવ ઝળકાવીએ, લક્ષણ ઝળકાવીએ, એટલે પછી આપણે સત્સંગમાંથી ફેંકાઈ જઈએ અને આ સંસારની અંદર પણ આપણે કંઈ સુખ લઈ શકતા નથી, અને સત્સંગની અંદર પણ આપણે પ્રતિષ્ઠાહીન થઈ જઈએ. કોઈને આપણા માટે વિશ્વાસ પણ રહેતો નથી. પણ સારી વાતો કરો. મહંત સ્વામી એવું કહે છે કે આપણે અહીંયા ગયા હોઈએ અને ગટર કંઈક સાફસૂફીની સેવા ચાલતી હોય તો ગટર જ છે, આપણને ખબર જ છે, પણ એ ઢાંકણું ખોલીને આપણે બધા કે અહીંયા આવો, તમને બતાવું, અહીંયા આવો. હવે શું બતાવવાનું? ગટરમાં તો ગંદકી જ હોય, કચરો જ હોય, આ મળ ને એવું જ બધું હોય, અને ત્યાં કંઈ સુગંધ પણ સારી નથી, દુર્ગંધ જ છે. પણ તોય આપણે ઢાંકણા ખોલીને ગળું પકડીને બતાવીએ. પણ એને બદલે આપણે મહિમાની વાતો કરીએ તો એ કેવું છે કે આમ પરફ્યુમ છાંટ્યું હોય ને, એર ફ્રેશનર છાંટ્યું હોય ને, એટલે આમ સુગંધ આવે, મજા આવે. એટલે આપણે છે ને દરેક વખતે સ્પ્રે મારવાનો. એટલે મહિમાની કંઈ સારી વાત હોય એ કરો તો વાતાવરણ એટલું સુગંધિત, એટલું આનંદદાયક, આપણને પણ મજા આવે. તો મહિમાની વાત કરીએ, ધારો કે કોઈને એમ કેમ કે ફલાણો આવો છે અને તેવો છે, તો કેવું લાગે? કોઈને ગમતું નથી. પણ એને બદલે સારી વાત કરીએ કે આ હરિભક્ત કેવા આમ સાક્ષાત પર્વતભાઈ જેવા છે, આ હરિભક્ત આમ દાદા ખાચર જેવું સમર્પણ છે, આ હરિભક્તને તમે જુઓ, આ સંતોને જુઓ, મુક્તાનંદ સ્વામી જેવા છે, આ સંતો ગોપાળાનંદ સ્વામી જેવા છે. આવી કંઈક સારી વાત કરો તો આપણને આમ કેફ ને અસ્મિતા જાગે કે શું અમારા સંતો, શું આપણે હરિભક્તો, એનું પણ બળ અને કાંટો રહે, આપણને કેફ રહે. પણ ગોપાળાનંદ સ્વામી અહીંયા સમજાવે છે કે ભગવાન તો આપણને લઈને તારવા માટે નીકળ્યા છે, પણ આપણે આપણા સ્વભાવ થોડાક વશ રાખવા, થોડા કંટ્રોલમાં રાખવા. આપણે ગમે એટલી બ્રેક મારી હોય ને, તો યોગીજી મહારાજની છેલ્લી એક બોધ કથા કહું. યોગીજી મહારાજ કહેતા સ્વભાવ એવા છે, પ્રબળ છે કે આપણે દાબવા હોય ને તો એ દાબી શકાતા નથી, અને ગમે ત્યારે છલકાઈ જાય છે, ગમે ત્યારે પ્રગટ થઈ જાય છે. એક રાજા હતો, એ પોતે 3 રાણીને પરણ્યો, 3 રાણી લઈ આવ્યો. પહેલાના રાજાઓ બહુ રાણીઓ રાખતા, એટલે આ 3 રાણી લઈ આવ્યો. રૂપાળી જોઈને લઈ આવેલો, પણ પરણ્યા પછી ખબર પડી કે આ 3 બોબડી છે.
હા એવું જ બોલે છે, જીભ ચલાય છે. એટલે બોલવામાં એકેયનું બરાબર છે નહીં. અને આવી વાત છે ને તો આમ ધીરે ધીરે વાયુ વેગે આખા રાજ્યમાં પ્રવર્તી ગઈ કે આપણી રાણી છે, 3 રાણીઓ છે, પણ 3 બધી તોતડી ને બબડી જ છે. એટલે પ્રધાનને કાને આ વાત આવી કે રાણી છે ને 3 બોબડી છે. પણ આ વાતમાં ઘણીવાર અફવાની વાતો એવી હોય કે એને પાંખો હોય, આંખો ન હોય, એવું બને. એટલે પ્રધાન બુદ્ધિશાળી, એણે વિચાર કર્યો કે આ વાત કન્ફર્મ કરવી જોઈએ, એમનામ આપણે માની ન લેવાય. એટલે એણે સામેથી જ રાજાને વાત કરી કે રાજા સાહેબ, એક દિવસ તમારી સાથે જમવાનો વિચાર છે, સાથે જમીએ. હવે સામેથી કોઈ જમવાનું કહે એટલે કે આવજો ને કાલે જ આપણે જમવાનું. કે એમ નહીં, રાણી સાહેબ જે રસોઈ બનાવે ને એ અને તમારી સાથે બેસીને જમવી છે. કે વાંધો નહીં, આવો ને કાલે જ જમવાનું, કાલે બપોરે આપણે સાથે જમશું. ઘરમાં રાજાએ રાણીને કહી દીધું કે તમને જે આઈટમ સારામાં સારી આવડતી હોય એ બધી બનાવજો ને, પ્રધાન જમવા આવવાનો છે. અને હા, ચૂપ રહેજો, મૂંગી મરજો, કે બોલતા નહીં, નહીં તો મારી આબરૂના કાંકરા કરશો. આમ સ્ટેન્ડિંગ ઓર્ડર, બોલવાનું છે જ નહીં. પ્રધાન આવશે, તમારે સારી સારી વાનગીઓ બધી બનાવવાની, જમાડવાની, પીરસો બધું, પણ આમ સ્માઇલથી જવાબ આપવાનો. કંઈ પૂછે તો બોલવાનું નહીં, મૂંગી મરજો. 3 કહી રાખ્યું, બોલવાનું નહીં. બીજે દિવસ પ્રધાન જમવા આવ્યો. ટેબલ પર રાજા પ્રધાન બે ગોઠવાયા, જમવા માટે થાળીઓ વાટકા બધું આવ્યું, એક પછી એક આઈટમ. રાણી બધી પોતે જ પીરસવા આવે, એણે જ આઈટમ બનાવેલી ને એ જ પીરસવા આવે. પણ એક પીરસીને જતી રહે, બીજી આવે, એ પીરસીને જતી રહે, ત્રીજી, અને એ કંઈ વાત કરે નહીં. પ્રધાનને થયું જમવાનું તો એક નિમિત્ત છે, મૂળ આપણું પાકું કરવાનું છે કે રાણીઓ બોલે છે કઈ રીતનું આપણે સાંભળવું છે. પણ આ રાણીઓ તો કેવી આમ ચાવી દીધેલા રમકડા જેવી, આમ પીરસીને જતી રહે, આમ આટો ગોળ ગોળ માર્યા કરે, પણ બોલે નહીં. પ્રધાન બુદ્ધિશાળી, એમણે તરત જ લીધું, આમ બટેટા વડા હાથમાં લીધા અને પ્રધાનને કહે છે, પ્રધાન બોલે છે કે આ બટેટા વડા બહુ અદ્ભુત, મારી જિંદગીમાં મેં આવા બટેટા વડા ક્યારેય ખાધા જ નથી. અંદર આમ ખાટા મીઠા દાડમના દાણા નાખેલા, ના આવું સરસ, આ બટેટા વડા કોણે બનાવ્યા છે? તો જે રાણીએ બનાવ્યા હતા ને એને તો એટલી ગલી પછી થવા માંડી કે કોઈને નહીં, મારી રસોઈ વખાણી, મારી રસોઈના વખાણ. એટલે જેણે બનાવ્યા હતા ને એ તો તરત જ રસોડામાંથી કૂદીને બહાર આવી અને એ પ્રશંસાના વચનો સાંભળ્યા એટલે એનાથી રહેવાયું નહીં. એને રાજાની વાત ખબર હતી પણ તોય એ પરવશ થઈ ગઈ અને તરત જ બોલ કે એ બટેટા વડા તો મેં કર્યા છે, એ બટેટા વડા તો મેં બનાવ્યા છે, મેં બનાવ્યા છે. એટલે રાજાને, એટલે પ્રધાનને થયું, રાજા આમ હાથ ઘસે પણ હવે શું, પૂરું થઈ ગયું. પ્રધાનને ખ્યાલ આવી ગયો કે બરાબર, પાસ, આપણે સાંભળેલું બરોબર છે, આ બોબડી જ છે. હવે બીજીનું પ્લાનિંગ કરતો હતું પ્રધાન કે બીજીને કેવી રીતે ટ્રેપમાં લેવી, કેવી રીતે ફસાવવી કે બોલાવવી, એ વિચાર કરતી હતી. પણ રાજાએ કાંઈ જ પ્રયત્ન કરવો પડ્યો નહીં. આ પહેલી રાણી એવું બોલી કે એ બટેટા વલ્લા તો મેં કર્યા છે, આવું બોલી એટલે બીજી રાણી ડાહી થઈને એને સલાહ આપવા આવી એની પાછળ પાછળ, અને પેલી રાણીને ખખડાવતી હોય એમ ઉપદેશ આપે છે કે લાજે આપણને બોલવાની ના પડે તોય બોલી, રાજાએ આપણને બોલવાની ના પાડી છે તોય તું બોલી, એટલે કેમ બોલી, એમ નહોતું બોલવાનું. એટલે બીજી ફૂટી ગઈ. હવે રાજાએ આપણને ના પાડી છે તોય તું બોલી. એટલે બે રાણીને તો ખબર પડી ગઈ, ત્રીજી માટે શું કરવું. તો ત્રીજી રાણી તો આમ બહુ આમ લટકતી મટકતી બહાર આવી રસોડામાંથી, અને પછી રાજા આગળ કે જો આપણે બોયા નથી, ચાયા નથી, આપણે તો બોલ્યા નથી ને ચાલ્યા નથી, તો આ શું કર્યું તે? બોલી ને ચાલી બેવું જ કર્યું. પણ આમ જાણે હું બરાબર છું એવું કહેવાનો એનો દાવો હતો કે આપણે તો બોલ્યા નથી અને ચાલ્યા નથી. પણ આ પ્રધાનજી રસોઈ તો જમ્યો એનો તો આનંદ હતો જ, પણ આ જે પારખા કર્યા એમાં પણ પૂરું કહીને જતો. રાજા શું કરે આમાં? રાજા ગમે એટલી ને આમ દાબી રાખેલી, પણ એવો પ્રસંગ આવ્યો ને ત્યારે આ બધું પ્રગટ થઈ ગયું. એમ આપણને શ્રીજી મહારાજે તો દાબી રાખ્યા છે
કે કોઈ આવી અભાવ ગુણની વાતો ન કરવી. એ આપણી અવળાઈ છે, આ વાંદરા જેવો સ્વભાવ છે, પણ એ આપણે મૂકી દેવા. એટલે આપણે મૌન જ છીએ. પણ ક્યારેક આવો પ્રધાન મોઢા માંગળા નાખે ત્યારે આપણે છતું થઈ જાય, બધું ઓકી લઈએ, બધું બહાર આવી જાય. એટલે ન આવે તો આપણે સોનાના જ છીએ, આપણે રાણી જેવા જ છીએ. અને આપણે સારું ઘણું બોલીએ છીએ, પણ આવું બોલીએ એટલે આપણે તોતડા ને બોબડા ને એવા જ છીએ. એટલે એવું ના કરીએ. અને આ મદારી એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ એ આપણને લેવા તો આવ્યા છે, માથે બેસાડીને લઈ જાય છે. તો આપણે સામે કિનારે હેમખેમ પહોંચી જઈએ, સ્વામીને રાજી કરતાં કરતાં પહોંચી જઈએ અને આપણા સ્વભાવ ન ઝળકાવીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.